જીવામૃત બનાવી તો તમે જોઈ શકો છો. નજીક લાવો, જોઈ લો કેવું બન્યું છે. જોઈ લો, આ જોઈ લો તમે. ઓમ બહુ બઢિયા है. આ જોઈ લો તમે, જોઈ લો તમારી સામું જ છે. આપણે એક વાર લઈ નાખશું પછી તમારે જોઈ શકો કેટલું ખતરનાક વ્યવસ્થિત બનેલું છે. જોઈ લો તમે. આમાં ફૂલ બેક્ટેરિયા હોય છે. જોઈ લો તમે. આમાં લાખો કરોડો અબજો બેક્ટેરિયા હોય છે જીવામૃતમાં. તમે જોઈ શકો છો બહુ મસ્ત બની ગયું છે. ઉપર આવી ઝાક બની જાય એટલે સમજી લેવાનું કે આ બની ગયું છે. અને આપણે 15 લીટર ગૌમૂત્ર, 15 લીટર છાણ, 1 કિલો ચણાનો લોટ, 1 મુઠ્ઠી માટી પીપળા નીચેની, એવી રીતે આને આપણે 2 કિલો ગોળ સાથે 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં આને મૂક્યું હતું. અને કાલે આપણે આને પાણી નહોતું નાખ્યું, પાણી હજુ કાલે જ નાખ્યું છે. આપણે અલગ રીતે બનાવી દઉં અને 15 દિવસે બને છે. આમાં પાણી સ્ટાર્ટિંગમાં નાખવાનું હોતું નથી. અને આપણે અહીંયા 15 દિવસ પછી એમાં પાણી નાખીને પાઈ દેવાનું હોય છે. તો આ તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત બન્યું છે. તો આનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ તો અળસિયાનું પ્રમાણ પણ વધે છે અને કેમિકલનો ઉપયોગ ઓછો કરીએ એટલું સારું રહે છે. જોઈ શકો છો આપણો સરગવો છે પહેલા વર્ષનો. થોડુંક લેટ છે એના લીધે થોડા સિંગું નથી, બહુ ફ્લાવરિંગ છે પણ સિંગું હજુ આવી નથી એટલી બધી. ધીમે ચાલુ થઈ છે. હવે તમે જોઈ શકો છો આપણો સરગવો. આપણે ખાવા માટે બોર પણ વાવેલા છે જેમાં આપણે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. આ જોઈ શકો છો તમે કેટલા બોર લાગેલા છે. તો ખેડૂત મિત્રો, તમે જીવામૃતનો ઉપયોગ કરશો તો તમારી આગળ તમારી જે ખેતી છે, જે જમીન છે, સુધરશે. નકર એક દિવસ એવો આવશે કે આપણે જમીનમાં કંઈ પણ થશે પણ નહીં. પૂરી આ ડીઓપી નાખીને આપણે કડક જમીનને ફળદ્રુપતા ઘટાડી દીધી છે. તો એટલા માટે આપણે જીવામૃત વગેરેનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જેનાથી જમીન પણ સુધરે છે. આ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ. આપણા દાડમ પણ છે, એમાં પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ. છે રચકો આપણો, એમાં વચ્ચે વચ્ચે મૂળા લાગેલા છે. બહુ જબરદસ્ત મૂળા છે, તમને દેખાડી દઉં. આ જોઈ લો તમે. પહેલા વાવતા તે મૂળા છે બધા કાંટાવાળા. આ ચીકુ પણ છે અહીંયા. પપૈયા પણ છે એક. આ લીંબુ છે, એમાં બહુ લીંબુ આવતા હોય છે આવે ત્યારે. પછી આ સેતુર પણ છે, તમે જોઈ શકો છો અહીંયા. ટમાટર તમે જોઈ શકો છો, ટમાટર. આ સેતુર છે જે જો આવી ગયા છે. અને આપણે દાડમનો બીજો છોડ છે, એ અત્યારે ફૂલ ફ્લાવરિંગ જોવા છે. અને આ પણ સેતુર જ છે, આમાં હજુ આવવાની તૈયારી છે. અને આપણા અંજીર છે, જે આપણે હમણાં 2 દિવસ પહેલાં ખાધું હતું. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો પાકી ગયું છે. અને આપણે ધોઈ લઈશું અને થોડી તમે ધોઈને ખાઈ શકો છો, એકદમ ફ્રેશ હોય છે.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ત્યાં સુધી ધન્યવાદ. મળતા રહો. જય માતાજી. ટાટા બાય બાય.